ચોંટાડી અને તૈયાર રાખીએ છીએ। હવે જે આ શેપ છે એને આપણે આ રીતે લગાવી દઈશું। પટ્ટી લઈશું। હવે એને આ રીતે આપણે કાઢી દઈશું। આવું તૈયાર થયા પછી વારા પરથી ચોંટાડવા દઈએ। સૌપ્રથમ આપણે આ રીતે અલગ અલગ કલરના કરી અને તૈયાર રાખી દઈશું અને પછી આપણે એને આ રીતે ચોંટાડીશું। આ રીતે પણ કરીશું। આ રીતે ચોંટાડી દીધા પછી જરૂર પડે તો વચ્ચે વચ્ચે ફેવિકોલ મૂકી અને બંને ભાગને પણ આ રીતે ચોંટાડી દીધા। હવે આટલું તૈયાર થયા પછી આપણે બનાવીશું બરફી અને ચાંચ। ચોંટાડ્યા પછી આપણે થોડી વાર એને સુકાવા દઈશું।